તો રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન પણ ઘણું થયું છે। સરકારે નુકસાનીના પ્રાથમિક અંદાજ પણ મંગાવ્યા છે। બાગાયતી પાકોમાં નુકસાનીનો અંદાજ અત્યારે દેખાઈ રહ્યો છે। કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ છે, તો અંદાજોને આધારે કામગીરી સરકાર આગામી દિવસોમાં કરશે। તો જે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ચિંતામાં છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, ખેડૂતોને ઘણું જ નુકસાન થયું છે, વળતરની પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે, તેવામાં હવે સરકારે અંદાજ મંગાવ્યો છે, ત્યારબાદ નિર્ણય લેશે। જે પ્રકારે છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે ને એના કારણે ખાસ બાગાયતી પાકો એટલે કે કેરી જેવા પાકોને નુકસાની સૌથી વધુ અત્યારે થઈ છે। ઉનાળુ બાજરીને ક્યાંક નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે ને આ પરિસ્થિતિ અને ધારાસભ્યોની રજૂઆતોને પગલે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને પ્રાથમિક અંદાજ જે છે આ સંદર્ભે નુકસાનીનો એ મંગાવ્યો છે। પ્રાથમિક અંદાજને આધારે જો એસડીઆરએફના નિયમો પ્રમાણે 33% કરતાં વધુ નુકસાનીના અંદાજો આવશે તો તેનો વિસ્તૃત સર્વે પણ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવશે અને એસડીઆરએફની જોગવાઈઓને આધારે એમાં આગળ કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। પરંતુ પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે અંતર્ગત બાગાયતી પાકોમાં અને ઉનાળુ બાજરી વગેરેમાં નુકસાની છે। કેરીના પાકમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાની હોવાનો અંદાજ અત્યારે આવી રહ્યો છે। આભાર માહિતી માટે।